આગળ વાત કરીએ વિસ્તૃત સમાચારની તો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। ગાંધીનગરના માણસા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે માણસાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। માણસાના ઇટાદરા ગામમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। વહેલી સવારથી જ ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે 3 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે અને એના કારણે 7 દિવસની વરસાદની આગાહી। હવે આગામી 4 દિવસ આ જ પ્રકારની સ્થિતિ રહેશે। આખા ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થવાની છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આ વખતે વરસાદ ખૂબ ઓછો પડ્યો હતો, પરંતુ આ વરસાદના બીજા રાઉન્ડમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આ વખતે સારો એવો વરસાદ પડવાનો છે। ત્યારે પાટનગર ગાંધીનગરના આ દ્રશ્યો છે। સામેલાધાર વરસાદ પડવાને કારણે માણસા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। સંવાદદાતા મેહુલ આપણી સાથે જોડાયેલા છે। મેહુલ, મધ્ય ગુજરાતમાં નહિવત વરસાદ આ વખતે પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી। 3 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને પાટનગર ગાંધીનગરમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે। કેવો છે ત્યાંનો માહોલ? ભારે વરસાદ જે છે તે ગઈકાલથી જ પાટનગર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે અત્યારે હાલ વરસાદ જે છે તે સ્થિતિ ઓછી છે પાટનગરની અંદર, પરંતુ વહેલી સવારે ભારે વરસાદ જે છે તે ગાંધીનગરની અંદર જોવા મળી રહ્યો છે। ભારે વરસાદ જે થયો છે તે જે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારની અંદર માણસા અને આસપાસના વિસ્તારો, ગાંધીનગર તાલુકાના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જળબંબાકારની સ્થિતિ જે છે તે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે અને મુખ્યત્વે આ જે ભારે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ છે। બજારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। હજુ પણ વરસાદ જે છે તેની આગાહી કરવામાં આવી છે અને વરસાદની સ્થિતિ અને વરસાદી માહોલ યથાવત છે, પરંતુ હાલ જે છે તે વરસાદે ગાંધીનગરમાં વિરામ લીધો છે, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે પડેલા વરસાદની અસર વર્તાઈ રહી છે। જી મેહુલ, આભાર તમામ વિગતો માટે।